નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ડેસર તાલુકાની લટવા જોત ગ્રામ પંચાયતના સરપંચ આઉટ, પંચાયતના 5 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાતા લટવા સરપંચ સત્તા ઉપરથી બરતરફ કરાયા। 27 ડિસેમ્બર 2024ના રોજ ડેસર તાલુકાના લટવા ગ્રામ પંચાયતના 5 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી લટવા પંચાયતના તલાટી કમ મંત્રીને આપી હતી અને આજે 27 જાન્યુઆરી 2025ના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં તાલુકા પંચાયતના નિમાયેલા અધિકારી કે આ ડામોરની ઉપસ્થિતિમાં લટવા ગ્રામ પંચાયતના 6 સભ્યો સહિત સરપંચ કુસુમબેન સોલંકી હાજર રહ્યા હતા। અવિશ્વાસનો પ્રોસિજર ચાલુ કરાતા સરપંચની વિરુદ્ધમાં 5 સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરીને વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે એક સભ્યએ સરપંચની તરફેણમાં આંગળી ઊંચી કરી મતદાન કર્યું હતું। વધુ સભ્યો સરપંચની વિરુદ્ધમાં હોવાથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી અને કાયદાકીય પ્રવૃત્તિઓમાંથી પસાર થઈ સરપંચ કુસુમબેન કિરીટસિંહ સોલંકીને સરપંચ પદ ઉપરથી ગેરલાયક ઠેરાવ્યા હતા। અવિશ્વાસ પ્રસ્તાવમાં 5 સભ્યો દ્વારા જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર 2021ના વર્ષમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં અમો સભ્યો અને સરપંચ પ્રજાના વિશ્વાસની મતો મેળવી વિજય થયા હતા। તેમાં કુસુમબેન કિરીટસિંહ સોલંકી સરપંચ તરીકે પદ સંભાળેલું હતું। સરપંચ પદ સંભાળ્યા બાદ પોતાની મનમાની અને આપ ખુદશાહી ચાલુ કરી હતી। તેઓની કામ કરવાની કાર્યપદ્ધતિમાં આજ દિન સુધી કોઈ ફેરફાર થયો ન હતો। વારંવાર કામ બાબતે સરપંચને રજૂઆતો કરતા હોવા છતાં વાતો ધ્યાને લેતા ન હતા। સભ્યોને વિશ્વાસમાં લઈ એક પણ કામ તેમણે કરેલું નથી અને સત્તાનો દુરુપયોગ કરી પોતાના હિતનું અને લાભ થાય તેવા કામોને પ્રાથમિકતા આપતા હતા। તેથી અવિશ્વાસ પ્રસ્તાવની અરજી કરવી પડી છે। ડેપ્યુટી સરપંચ સોલંકી નિશાબેન જિગ્નેશ કુમારના સભ્યો સોલંકી વિક્રમસિંહ પ્રભાસિંહ ચૌહાણ, શૈલેષ કુમાર અમરસિંહ સોલંકી, બળવંતસિંહ મંગળસિંહ સોલંકી, મિત્તલબેન અરવિંદસિંહનો સમાવેશ થાય છે। જ્યારે લટવા સરપંચ કુસુમબેન સોલંકીની તરફેણમાં રાઠોડ દક્ષાબેન જગદીશ કુમાર રહ્યા હતા। લટવા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર થયો હતો। તે દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે હેતુથી ડેસર પોલીસ મથકના પીએસઆઈ ગઢવી સહિત પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। સરપંચ બરખાસ્ત થતાં વિરોધી ટોળામાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને ડેપ્યુટી સરપંચને ઉચકીને ફૂલોનો હાર પહેરાવી ફટાકડા ફોડી માર્ગ ઉપર ફેરવ્યા હતા। વડોદરા જિલ્લાના સાંસદ હેમાંગ જોશી ચૂંટણી જીતવા ડેસર તાલુકાના લટવા ગ્રામ પંચાયતને દત્તક લીધું હતું। સાંસદના દત્તક ગામના સરપંચને 5 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી પદભ્રષ્ટ કરાવ્યા હતા। આ અહેવાલ વાયુવેગે ડેસર અને સાવલી તાલુકામાં પ્રસરતા ચર્ચાનો મોટો વિષય બન્યો હતો। કુસુમબેન કિરણટી સોલંકી લટવા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અધિકારી કે આર ડામોર સાહેબ, માજી સરપંચ પુત્ર પ્રવીણસિંહ સોલંકી, લટવા સભ્ય વિક્રમસિંહ પ્રભાસિંહ આ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી સાથે જોડાઈને રહો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા જનઅર્પણ ન્યૂઝ ફેસબુક પેજને ફોલો કરો। ધન્યવાદ, નમસ્કાર। લટવા ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયેલ જે અંગે તારીખ 27/1/2025ના રોજ તાલુકાના ડેસર તરફથી સભા બોલાવવામાં આવેલ, જેમાં ગ્રામ પંચાયત સદસ્યની 6 બેઠકો ભરાયેલ છે અને સરપંચથી મળી કુલ 7 બેઠકો છે, સભ્યો સંખ્યા છે। જેમાં સરપંચશ્રી અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં
5 મત મળેલ છે અને વિરોધમાં 2 મત મળેલ હોય આજ રોજ અવિશ્વાસની દરખાસ્ત 2/3 બહુમતીથી પસાર કરવામાં આવેલ છે અને આજની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે. મેં મારા ગામમાં વિકાસનાય કામ કર્યા છે અને પબ્લિકમાં પણ કામ કર્યા જ છે. હાલ પણ કરીશ અને આવનારા સમયમાં પણ કરીશ. અને આ અવિશ્વાસની દરખાસ્ત કેમ આવી અને સભ્યોને કેમ મારો વિરોધ છે એ તો મને નહીં. ગામ લોકો મારી જોડે જ છે, આજે પણ અને કાલે પણ હતા. ગામ લોકો મારા કામોથી ખુશ છે અને આજે સરપંચ હતી ત્યારે પણ લોકોના કામ કરતી હતી અને હું સરપંચ નહીં રહું તો પણ હું ગામ લોકોના કામ કરીશ. સરપંચ તરીકે કુસુમબેન ફરજ નિભાવતા જે છેલ્લા 3 વર્ષથી ફરજ પર હતા અને એવા લટવાજુ ગ્રામ પંચાયત સભ્યોને બિલકુલ વિશ્વાસમાં લીધા વગરનું કામ કરતા હતા અને સભ્યોને પણ એમના મત વિસ્તારમાં કામ માગે એમને પણ પ્રજાના મતથી આવ્યા હોય એમનું કોઈ પણ કામ કોઈ પણ સાંભળવું નહીં અને મન ફાવે એવું કામ કરતા હતા. જે એક જ જણને લાભ થાય એવું કામ કરે અને મન ફાવે એમના લાગતા વળતાનું કામ કરતા હતા. જે બધા સભ્યો બધા વિરોધમાં છે અને અવિશ્વાસની દરખાસ્ત લાયા છે. વિક્રમસિંહ પ્રભાતસિંહ લોટવા પંચાયતનો સભ્ય છું. હવે અમને કોઈ બી વાતની ખબર પાડ્યા વગર સરપંચ એમના રીતે એમની મન ફાવતું કામ કરતા હતા એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. મન ફાવતું બધું વર્તન કરતા. હા, એમના મન ફાવતું બધું વર્તન કરતેલા.